ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં પાણીની વિકટ સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। વધઈ તાલુકાના શિવારીમાળ ગામમાં છેલ્લા 2 મહિનાથી પાણી માટે હાહાકાર મચ્યો છે। ગામની મહિલાઓને પાણી મેળવવા નદી કાંઠાના કૂવા સુધી લાંબા અંતર સુધી જવું પડે છે, જેના કારણે તેમનો મોટા ભાગનો સમય પાણી ભરવામાં જ પસાર થઈ રહ્યો છે। ગામમાં પશુઓ માટે પાણીની ભારે અછત ઊભી થઈ છે। નળ સે જળ યોજના અંગેના દાવાઓ વચ્ચે ગ્રામજનોએ સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક પાણી ઘર સુવિધા પહોંચાડવાની માંગ ઉઠાવી છે। પાઇપલાઇન હોવા છતાં પણ પાણી નથી આપતા। બધાના ઘરે ગાયો છે, કહીને અમે તો પાણી લઈને પીવડાવી દઈએ, પણ ગાયોવાળા કાં એ લોકો બધું પાણી ભરવા આવે। અને અમુકના ઘરે ઘરડા માણસો છે, એ લોકોના ઘરે કોઈ નથી, તો એ લોકો કેવી રીતે પાણી લઈ જવાના? એટલે એ માટે છે ને તમે જલ્દીથી જલ્દી સરકાર તરફને અમે વિનંતી કરીએ છીએ કે અમારી પાઇપલાઇન થયેલી છે છતાં આપતા નથી, તો એ પાણીની જલ્દીથી જલ્દી સુવિધા ચાલુ કરે એવી અમારી પ્રાર્થના છે સરકાર સાહેબ। ગામમાં પાણીની બહુ તકલીફ થયેલી છે। 2-3 મહિનાથી અમને બહુ જ પાણીની તકલીફ થયેલી છે, એટલે અમારું પાણીમાં જ આખો દિવસ નીકળી જતો છે ને પાઇપલાઇનનું નવું ઘર બનાવેલ છે તો પણ અમને પાણી હજુ સુધી નથી ચાલુ કર્યું ને પાઇપલાઇન છે પણ પાણી હજુ સુધી અમને આપ્યું નથી। શું આશા રાખો છો સરકાર પાસે? સરકાર પાસે અમે આશા રાખીએ કે અમારે જલ્દી પાણી પાઇપલાઇન બધી થઈ ગયેલી છે તો પણ અમારે ઘર સુધી પાણી નથી આવતું ને બહેનોને બહુ જ તકલીફ થતી છે। ગાય ઢોર એવું છે તો બધાને ઘરે બહુ જ પ્રોબ્લેમ છે, તો પાણીની જલ્દી સુવિધા થઈ જાય તો અમને સારું। અમે તો લાવતા છે પણ બીજા ઘરડા છે એ લોકોથી લવાય નહીં, એવું તો એ લોકોના માટે પાણી જલ્દી સારવાર થઈ જાય તો અમને સારું। વઘઈ તાલુકાનું શિવારીમાળ ગામ અને શિવારીમાળ ગામે આપણે જ્યારે આવ્યા છે ત્યારે અહીંની જે પરિસ્થિતિ છે, આ ઉનાળાના સમયમાં બહેનો અહીં પાણી ભરવા માટે ઘરોથી દૂર જે નદી કાંઠે આવે છે, નદી કાંઠે જે કૂવો છે ત્યાંથી પાણી ભરવા માટે આવે છે। અહીં બહેનોનો ખૂબ જ સમય વેડફાટ થાય છે। કેટલાક બહેનોનું એમ પણ કહેવું છે કે મળસ્કે 4 વાગે ઉઠીને અહીંથી પાણી ભરીને જાય છે। ત્યારે ગામમાં લોકો તેમજ કેટલાક પશુપાલન પણ કરતા હોય છે બહેનો, જેમના ઘરે ગાયો છે, તો ગાયો માટે પણ પાણીનું ખૂબ જ આવશ્યક છે। તો આવી પરિસ્થિતિમાં અહીં બહેનો પાણી ભરે છે। હું તમને પ્રયત્ન કરીશ વિઝ્યુઅલ બતાવવાના કે અહીં બહેનો કેવી રીતે પાણી ભરે છે અને કેવી રીતે દેગડાઓ માથે મૂકીને ઘરે જાય છે। તો બહેનોના કેટલાક એવા પણ આક્ષેપ છે કે હમણાં જે હાલમાં અહીં જે પંપ હાઉસ બનાવવામાં આવેલું છે, જે કૂવાથી પાણી સપ્લાય કરે ગામ માટે, એ પણ 2025-26માં જ બનાવવામાં આવેલ છે, પરંતુ હજુ સુધી પણ આપણે પરિસ્થિતિ જોવા જઈએ તો કેટલાક ટાંકાઓમાં પાણી આવે છે તો કેટલીક જગ્યાએ પાણી નથી આવતું। તો આ પરિસ્થિતિને ડામવા માટે બહેનો ગુહાર લગાવી રહ્યા છે સરકાર પાસે કે સરકારશ્રી આમની જે તકલીફ છે એ સાંભળે અને એનું જલ્દથી જલ્દ નિવારણ થાય, એ ખૂબ જ અગત્યનું છે। કારણ કે નળ સે જળ જે યોજનાઓ છે એમનું આ શિવારીમાળમાં નામો નિશાન નથી। નળ છે પણ પાણી નથી, કેટલીક જગ્યાએ તો નળ જ નથી। તો સરકાર પાસે એ જ આશા લઈને આવે છે કે સરકારશ્રી આ બાબતોને ધ્યાનમાં લઈ અને એમની સુવિધા પૂરી પાડે। મનોજ પવાર, ડાંગ, પ્રદેશ 24।